તો પેલા તો એની કેપેસિટી ઘટી જાય ને પછી 5-6 મહિના પછી ડોઝ મુકાવ તો ગાભણ ના થાય. કારણ કે અમારા આ મહિના 1.5 મહિનામાં ગરમીમાં આવે તો મેં ડોઝ મૂકી દઈએ. બીજા એમ કે હવે આજે મૂકી દે વેલા ઉગી જાય, વેલા નથી ઉગતી. તમે ટાઈમસર ડોઝ મેલાવો તો મિનિમમ 8-9 મહિના દૂધ આલે. આપણે જાતે 1 મહિનો છોડી દઈએ. બરાબર. પેલા 6 મહિના પછી આપણે ડોઝ મુકાઈએ તો 1 જ મહિનો 2 મહિના ડોઝ આલે ને પછી 8-9 મહિના એને પાલવવી પડે છે. મેન ફાયદો એ છે. તો તમે સાંભળ્યું સાહેબના વાતચીતની અંદર કે તમે સારું એવું પશુપાલન, સફળ પશુપાલક કરવા માંગતા હોય તો તમારે જો પશુના વિવાણથી તરત જ 1 થી 1.5 મહિનાની અંદર એઆઈ કરાવી દેવાની છે. અને એઆઈ ખાલી એઆઈ નથી કરાવવાની, તે સારા જેનેટિક્સ વાળું સીમન વાપરવાનું છે. તેનાથી જ તમે આગળ વધી શકશો. નહીં તો તમે દિવસે દિવસે પાછળ જઈ રહ્યા છો, આગળ નથી જઈ રહ્યા. તમારે આ લખીને લઈ લેવાનું છે. ચાપ કટર છે જે લગભગ ટ્રેક્ટરથી ઓપરેટ થતું હોય એવું લાગે છે. તો એના વિશે થોડી માહિતી લેશું કે ચાપ કટરથી આપણે આપણા તબેલાની અંદર પોતાનું ટાઈમ કઈ રીતે બચાવી શકીએ છીએ અને પશુના એસએનએફમાં પણ કેટલો સુધારો થાય છે જે કટિંગ કરીને આપણે જો પશુ આહાર આપીએ છીએ. તો ચાપ કટરનો પેલો એક ફાયદો છે, ટાઈમ બચી જાય. અડધું 1 ટ્રેક્ટર જેટલું આ ઘાસ છે, લગભગ 15 મિનિટમાં 15-20 મિનિટમાં કાપી નાખે. અને કાપવામાં બહુ વાર નહીં થાય ને એકદમ